Good afternoon, class. In last lecture, we have discussed about classification of crystalline solid. First type and three subtype we have already discussed. Now we have start the second type of crystalline solid. It is known as ionic solid. Okay. In last lecture we have discussed about property of crystalline solid. I have already given one example about NaCl. Okay, NaCl વિશે તમે 9th અને 11th ક્લાસમાં ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. 9th અને 11th ક્લાસમાં ઓલરેડી સ્ટડી કરી લીધું છે. હવે ક્રિસ્ટલાઇન સોલિડની પ્રોપર્ટી જ્યારે આપણે ડિસ્કસ કરી હતી ત્યારે NaCl ની જે પ્રોપર્ટી છે એની સ્ટ્રક્ચર છે એના વિશેનું પણ ડિસ્કસ કર્યું હતું. તો એ NaCl તે આયોનિક સોલિડ છે. ઓકે, હું ફરીવાર તે ટોપિકથી રિવાઇઝ કરું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે ઓકે આયોનિક સોલિડ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ આયન? વોટ ઇઝ આયન? તો તમને ખ્યાલ આવવો જોઈએ કે જેટલા પણ મેટલ હશે ને જેટલા પણ મેટલ એલિમેન્ટ હશે, હવે જેની લાસ્ટ ઓર્બિટમાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હશે એ મોટે ભાગે શું કરશે? ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન વાળા જેટલા પણ મેટલ એલિમેન્ટ હશે એ ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે પોતે ઇલેક્ટ્રોન ડોનેટ કરી દેશે એન્ડ ઇટ ઇઝ કન્વર્ટ ઇનટુ પોઝિટિવ આયન. ઓકે, નોન મેટલ એલિમેન્ટ હશે એ પોતે શું કરશે? જેની લાસ્ટ ઓર્બિટમાં 5, 6 અને 7 એલિમેન્ટ જેની લાસ્ટ ઓર્બિટમાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય, હવે આ ટાઈપના જે 5, 6 અને 7 ઇલેક્ટ્રોન વાળા એલિમેન્ટ હશે એ ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે પોતે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને એક્સેપ્ટ કરવાને લીધે ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ નેગેટિવ આયન. એટલે આવી રીતે કોઈ પણ ઇલેક્ટ્રોન ડોનેટ કરીને અથવા કોઈ પણ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને પોતે શું કરશે? તો આયન બનશે, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન. હવે NaCl ની વાત કરવામાં આવે તો NaCl having two atom Na and Cl. What is the atomic number of Na? 11. Electronic configuration 281. સોડિયમ ની લાસ્ટ ઓર્બિટમાં 1 ઇલેક્ટ્રોન છે. હવે સોડિયમ પોતાનો ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરી દેશે. ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ Na+ પોઝિટિવ આયન. ઓકે, નાઉ Cl electronic number atomic number 17, electronic configuration 287. હવે એની લાસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન છે. Cl પોતે ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે Na+ દ્વારા જે એક ઇલેક્ટ્રોન ડોનેટ થયેલો છે તે ઇલેક્ટ્રોન પોતે એક્સેપ્ટ કરી ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ Cl- નેગેટિવ આયન. એટલે આવી રીતે Na+ Cl- જે બે ડિફરન્ટ ચાર્જ વાળા એટમ આયન છે it is attached with each other and gives compound NaCl. એટલે આવી રીતે બે ડિફરન્ટ ચાર્જ વાળા આયન જ્યારે એકબીજા સાથે જોડાય અને જે કમ્પાઉન્ડ આપે તેને કહેવાશે NaCl. NaCl નું સ્ટ્રક્ચર તમને યાદ હોય તો NaCl નું જે સ્ટ્રક્ચર છે ક્યુબ ટાઈપનું છે. ક્યુબ ટાઈપના સ્ટ્રક્ચરની અંદર જેટલા પણ પોઝિટિવ આયન અને નેગેટિવ આયન અરેન્જ થયેલા છે ઇટ ઇઝ અરેન્જ ઇન 3 ડાયમેન્શન, repetitive and one type of pattern. કહેવાનો મીનિંગ શું છે કે જે ક્રિસ્ટલાઇન સોલિડ ની અંદર તમને પ્રોપર્ટી જોવા મળી હતી એવી રીતે આયોનિક સોલિડ ની અંદર જોવા મળશે કે Na+ પોઝિટિવ આયન અરાઉન્ડ having 6 Cl- નેગેટિવ આયન અને એક Cl- નેગેટિવ આયન છે તેની અરાઉન્ડ 6 Na+ પોઝિટિવ આયન છે એ 3 ડાયમેન્શનમાં અરેન્જ થયેલા હશે. એટલે આ ટાઈપનું જે આખું સ્ટ્રક્ચર છે, આ ટાઈપના જે આયન વડે બનતા સોલિડ છે તેને કહેવાશે આયોનિક સોલિડ. એક્ઝામ્પલ NaCl and MgCl2. We have discussed about property. Ions are constitute particles of ionic solid. Such solids are formed by the three-dimensional arrangement of cations and anions bounded by strong Coulombic force. These solids are hard and brittle in nature. They have high melting and boiling point. Okay. તમને ખબર છે કે બે ડિફરન્ટ ચાર્જ વાળા જે
આયન છે એકબીજા સાથે જોઈન્ટ થયેલા હોય એટલે એમના વચ્ચેનું જે કુલમ્બિક ફોર્સ મીન્સ ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સ છે એ મેક્સિમમ હશે. ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સ છે મેક્સિમમ હોવાને લીધે એમના જે મેલ્ટિંગ પોઈન્ટ અને જે બોઇલિંગ પોઈન્ટ છે કેવા હશે તો હાઈ હશે. ઈ નેચરમાં છે ને હાર્ડ છે અને બ્રિટલ છે. તમારા ઘરમાં સોડિયમ ક્લોરાઇડ મીઠું હશે, મીઠાને તમે હાથમાં લઈને જે પ્રેસ આપજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ફિઝિકલ સ્ટેટમાં ઈ પોતે હાર્ડ કેટલું છે અને બ્રિટલ કેટલું છે. ઓકે, તો ions are not free move about their electrical insulation in the solid state. કહેવાનો મીનિંગ એવો છે કે સોલિડ સ્ટેટની અંદર Na+ અને Cl- જે નેગેટિવ આયન છે એ એકબીજા સાથે નજીક અરેન્જ થયેલા છે. તેમનામાં કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોન્સ નથી. એટલે ફિઝિકલ સોલિડ જ્યારે સોલિડ સ્ટેટમાં હોય ત્યારે ફ્રી ઇલેક્ટ્રોન્સ ન હોવાને લીધે it is a insulator, non-conductor in nature. સોલિડ સ્ટેટની અંદર એ પોતે નો ઇન્સ્યુલેટર હશે, એની અંદરથી કોઈ પણ જાતની ઇલેક્ટ્રિસિટી પાસ થશે નહીં. બટ તમે આ જે આયોનિક સોલિડ છે એને તમે વોટરની અંદર ડિઝોલ્વ કરી નાખો. વોટરની અંદર ડિઝોલ્વ કરશો એટલે ઇટ ઇઝ ડિવાઇડ. એને પ્લસ પોઝિટિવ આયન, Cl- નેગેટિવ આયન. તમે જેવું એને ડિઝોલ્વ કરશો એટલે બે છૂટા પડી જશે. એને પ્લસ છૂટું પડશે, Cl- છૂટું પડશે. છૂટા પડ્યા પછી એની અંદરથી કન્ડક્ટિવિટી કહેવાનો મીનિંગ ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકશે. એટલે આ પ્લસ પોઈન્ટ થી તમારે નોટ કરવા જેવો છે કે જે વસ્તુ સોલિડ ફોર્મમાં હોય ત્યારે ઇન્સ્યુલેટર હોય, એ જ તે જ્યારે લિક્વિડની અંદર ડિઝોલ્વ કરવામાં આવે અથવા એના લિક્વિડ ફોર્મની અંદર એ પોતે કન્ડક્ટિવિટી ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રિસિટી એનામાં પાસ થઈ શકે છે. ઓકે, in the motion state when dissolved in water the ions becomes free to move about their conduct electricity. Okay, example NaCl and MgCl2. Next, the third type of crystalline solid is metallic solid. Okay, first of all, what is the meaning of metal? In modern periodic table, first group, it is known as alkali group, second group it is known as alkyne group. તમને દરેકને ખબર છે કે મોડર્ન પિરિયોડિક ટેબલની અંદર જે ફર્સ્ટ બે ગ્રુપ છે પહેલાને આલ્કલી કહેવાય કે જેની લાસ્ટ ઓર્બિટમાં 1 ઇલેક્ટ્રોન હોય, સેકન્ડને આલ્કલાઇન કહેવાય કે જેની લાસ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હોય. એટલે કહેવાનો મીનિંગ કે જેટલા પણ મેટલ હશે એ મેટલ પોતાની લાસ્ટ ઓર્બિટમાંથી ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને પોઝિટિવ આયનમાં કન્વર્ટ થશે. આયન એક એની પ્રોપર્ટી થઈ ગઈ. એટલે અહીંયા મેટાલિક પ્રોપર્ટીની વાત, મેટાલિક સોલિડની વાત કરવામાં આવે છે તો આ એનો પ્લસ પોઈન્ટ થશે કે મેટલની અંદર લાસ્ટ ઓર્બિટમાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોવાના લીધે પોતે ડોનેટ કરવાનો જે પ્રોપર્ટી છે એ એનામાં રહેલી છે. ઓકે, એક્ઝામ્પલ કોપર, Fe, Na. ઓકે, metals are orderly collection of positive ions surrounded by and held together by a sea of free electrons. These electrons are mobile and are evenly spread out throughout the crystal. Each metal's ion contribute one or more electrons toward the sea of the mobile electrons. These free and mobile electrons are responsible for high electrical and thermal conductivity of metals. હવે કહેવાનો મીનિંગ કેવો છે કે આપણે અત્યારે કોપરની વાત કરી. હવે દરેકના ઘરે છે લાઇટ ફિટિંગ થાય છે. લાઇટ ફિટિંગની અંદર જે વાયર વપરાય, વાયરનું જે ઉપરનું લેયર હશે એ તમે તોડી નાખશો તો અંદરથી કોપરનો એક મેટલ હશે. કેવો હશે? ગોલ્ડન બ્રાઉન કલરનો હશે. એ જે કોપર છે એ કોપર છે અને કોપરની કન્ડક્ટિવિટી હાઈ છે. હવે તમે વિચાર કરો, કન્ડક્ટિવિટી એટલે કે જેની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ મેક્સિમમ હોય. હવે ફ્રી ઇલેક્ટ્રોન્સ
છે એ તે રિસ્પોન્સિબલ છે ઇલેક્ટ્રિસિટી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં. એટલે કહેવાનો મીનિંગ શું છે કે જ્યારે કોપર પોતાના નોર્મલ ફોર્મમાં હશે, બરોબર, કોપર પોતાના નોર્મલ ફોર્મમાં હશે ત્યારે આ જે કોપર છે એની આ સોલિડ ફોર્મમાં આપણે જોઈ તો એની જે અરેન્જમેન્ટ, એટમની અરેન્જમેન્ટ છે એકબીજા સાથે નજીક નજીક ગોઠવાયેલા છે. હવે તમને ખબર છે સોલિડ ની અંદર એટમ એકબીજા સાથે નજીક નજીક ગોઠવાયેલા હોય તો આ બે વચ્ચે એટમ વચ્ચે ઇન્ટરમોલેક્યુલર જે ફોર્સ છે મેક્સિમમ હોય. હવે આની લાસ્ટ ઓર્બિટના જે ઇલેક્ટ્રોન છે, લાસ્ટ ઓર્બિટમાં ઇલેક્ટ્રોનને કહેવાશે ફ્રી ઇલેક્ટ્રોન્સ. હવે આ જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ થી લાસ્ટ ઓર્બિટલ વચ્ચેનું ડિસ્ટન્સ મેક્સિમમ છે, એટલે જે આ એટ્રેક્શન ફોર્સ છે એના સૌથી ઓછું લાગશે અને માટે તે લાસ્ટ ઇલેક્ટ્રોન ઉપર લાગતું એટ્રેક્શન ફોર્સ મિનિમમ હોવાથી આ ઇલેક્ટ્રોન ગમે ત્યાં પોતાની રીતે મોબાઈલ એટલે કે મોશન કરશે ગમે તે જગ્યાએ જ્યારે આ પોતાની નોર્મલ પોઝિશનમાં હશે ત્યારે સોલિડ સ્ટેટની અંદર. બટ હવે તમે વિચાર કરો આની સાથે ઇલેક્ટ્રિસિટી, આની આ કોપર મેટલ છે, કોપર મેટલની સાથે આ ઇલેક્ટ્રિસિટી છે એ કનેક્ટ કરવામાં આવે તો તમે વિચાર કરજો કે ઇલેક્ટ્રિસિટી કનેક્ટ કરતાની સાથે જે ડિફરન્ટ ડાયરેક્શનમાં પોતાની રીતે જુદી જુદી ડાયરેક્શનમાં જે મોશન કરતા ફ્રી ઇલેક્ટ્રોન્સ છે, ઇલેક્ટ્રિસિટીનો કરંટ જે ડાયરેક્શનમાં હશે તે ડાયરેક્શનની અંદર પોતે મોશન કરવા લાગશે. બરોબર, એટલે સ્ટુડન્ટ તમને હવે સમજાણો છે કે મેટલની અંદર મેટલ્સ બધા ગુડ કન્ડક્ટર છે. મેટલ્સની અંદરથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે તો તેનું એક જ રીઝન છે કે મેટલ્સની અંદર જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે, હવે તમે મેટલને જેવી ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્ટ કરો છો તો આ જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રિસિટીની જે ડાયરેક્શન હશે તે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિસિટીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, ગુડ કંડક્ટરની સાથે ઈ કેવા છે, એક વર્ડ બીજો આવ્યો, ગુડ થર્મલ કંડક્ટિવિટી. થર્મલ કંડક્ટિવિટી માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. થર્મલ મીન્સ હીટ. આયરનનો એક રોડ હોય, હવે આયરનના રોડના એક ભાગે તમે હાથ વડે પકડ્યું છે અને બીજા ભાગે તમે એને હીટ આપો છો તો ધીમે ધીમે એક ભાગની હીટ છે એ ધીમે ધીમે આયરનમાં પાસ થઈ અને બીજા ભાગ સુધી પહોંચી જશે. થોડીક વાર પછી બીજા ભાગમાં સળિયો આયરનનો રોડ તમે જે પકડેલો હશે ને તમને ગરમ લાગશે. તો આ શું ઇન્ડિકેટ કરે છે કે આ ઇન્ડિકેટ એવું કરે છે કે જે હીટ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે પણ એ ટ્રાન્સફર થવા માટે રિસ્પોન્સિબલ કોણ છે તો ફ્રી ઇલેક્ટ્રોન્સ આના માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, when heat is supplied to one portion of a metal the thermal energy is uniformly spread throughout by free electrons. Another important characteristic of metal is their luster and color in certain cases. ઓકે, લસ્ટર અને ઓકે મેટલ જે કલરમાં પણ જોવા મળે તો કયા મેટલ તો ડી એલિમેન્ટ હશે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ વાળા જેટલા પણ મેટલ હશે એ તમને કલર ફોર્મમાં જોવા મળશે અને કલર ફોર્મમાં જોવા માટે એક જ વસ્તુ છે કે ડી ઓર્બિટલની અંદર અનપેર ઇલેક્ટ્રોન હશે માટે કલરફુલ એલિમેન્ટ છે એ તમને જોવા મળશે. This is also due to the presence of free electrons in them. Metals are highly malleable and ductile. આ પ્રોપર્ટી આપણે ઓલરેડી ડિસ્કસ જ્યારે સોલિડ ની જે બેઝિક પ્રોપર્ટી ડિસ્કસ કરી ત્યારે આ પ્રોપર્ટી ડિસ્કસ કરી છે કે metals are also highly malleable and ductile. બરાબર, મેટલ હોય તેને એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ટીપી પણ શકાય, ટીપી ને પત્ર બનાવી શકાય અને તમે વિચાર કરો કે મેટલને ખેંચી અને આ ટાઈપના જે વાયર ની અંદર યુઝ થાય છે તે ટાઈપના વાયર એટલે કે ડક્ટિલ ફોર્મમાં પણ તમને તે જોવા મળશે. ઓકે, થર્ડ ટાઈપ, ફોર્થ ટાઈપ કોવેલેન્ટ સોલિડ. A wide variety of crystalline solid of non-metals result from the
formation of covalent bond between adjacent atoms throughout the crystal. કોવેલેન્ટ બોન્ડ વાળા મોટા ભાગના જે હશે ને નોન મેટલ હશે. નોન મેટલ સૌથી પહેલા કોને કહેવાય? ડિસ્કસ કર્યું કે મોટે ભાગે નોન મેટલની પ્રોપર્ટી કોના જેવી હોય? તો નોન મેટલ એટલે જેની લાસ્ટ ઓર્બિટમાં 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય અને એ મોટે ભાગે ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે પોતે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ નેગેટિવ આયન. આ ટાઈપના જે એલિમેન્ટ હશે એ બધા નોન મેટલ કેટેગરીની અંદર હશે ને આ નોન મેટલ કેટેગરી વાળા મોટા ભાગના કોવેલેન્ટ અથવા તો નેટવર્ક સોલિડ પણ આ ફોર્થ ટાઈપને કહેવાય છે. They are also called giant molecules. Covalent bonds are strong and directional in nature. Therefore, atoms are held very strongly at their position. Such solids are very hard and brittle. They have extremely high melting point and may even decompose before melting. They are insulator and do not conduct electricity. Diamond and silicon carbide. Okay. તો તમને સૌથી પહેલા વાત કરી કોવેલેન્ટ. વોટ ઇઝ કોવેલેન્ટ? તો તમને ફર્સ્ટ ઓફ ઓલ ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થઈ અને જે બોન્ડ રેડી થઈ છે ને, જે બોન્ડ ક્રિએટ થઈ છે ને એને કહેવાય કોવેલેન્ટ. તો હવે આ ટાઈપના જે ફોર્થ ટાઈપના સોલિડ હશે એની અંદર તમને કોવેલેન્ટ અને નેટવર્ક આખી કોવેલેન્ટ થી બનાવેલી એક સ્ટ્રક્ચર જોવા મળશે. એને કહેવાશે કોવેલેન્ટ સોલિડ. એક્ઝામ્પલ હું તમને આપું. એક્ઝામ્પલમાં તમને આપેલું છે ડાયમંડ. એક્ઝામ્પલમાં તમને આપેલું છે ડાયમંડ, ગ્રેફાઇટ. ડાયમંડની હું સૌથી પહેલા વાત કરું તો તમે વિચાર કરો કાર્બન છે ડાયમંડ કેટલા જેવું છે? ડાયમંડ એટલે હીરો. કેટલો સ્ટ્રોંગ, કેટલો હોય? સખત સ્ટ્રોંગ. કેટલો બધો હશે? તો સ્ટ્રોંગ હોવાનું રીઝન એક જ છે કે ડાયમંડ ઇટ ઇઝ ફોર્મ ઓફ કાર્બન. સ્ટ્રોંગેસ્ટ ફોર્મ ઓફ કાર્બન. કાર્બનનું સૌથી સ્ટ્રોંગ ફોર્મ ડાયમંડ છે. બરોબર. હવે ડાયમંડની ઇન્ટરનલ જે સ્ટ્રક્ચર જોવામાં આવે તો કાર્બન છે તો કાર્બન એટોમિક નંબર 14, લાસ્ટ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન છે એ પોતે ડોનેટ કરી શકે, પોતે એક્સેપ્ટ કરી શકે. કાર્બન પોતે નોન મેટલ છે. તો તમે વિચાર કરો કે એની કોવેલેન્સી કેટલી થશે? 4 થશે. તો કાર્બન પોતે બીજા 4 કાર્બન સાથે 1 2 3 and 4 ડાયમંડની વાત કરું છું. ડાયમંડની અંદર એક કાર્બન બીજા 4 કાર્બન સાથે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ કરી અને કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા હોય છે. બરાબર. જુદા જુદા બોન્ડની વાત કરવામાં આવે ને, હાઇડ્રોજન બોન્ડ, પછી કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, આયોનિક બોન્ડ, આ બધાય બોન્ડની અંદર કોવેલેન્ટ બોન્ડ છે ને સૌથી સ્ટ્રોંગેસ્ટ બોન્ડ છે. આ બોન્ડને બ્રેક કરવા માટે એનર્જી સૌથી મેક્સિમમ જોશે. હવે તમે વિચાર કરો કે સૌથી મેક્સિમમ કોવેલેન્ટ બોન્ડ તમને શેમાં જોવા મળશે? ડાયમંડની અંદર જોવા મળશે. કેમ કે એક કાર્બન બીજા 4 કાર્બન સાથે કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલો છે. હવે તમે વિચાર કરો આ કોવેલેન્ટ બોન્ડને બ્રેક કરવા માટે મેક્સિમમ એનર્જીની જરૂર પડશે. માટે જે ડાયમંડ છે ઇટ ઇઝ સ્ટ્રોંગ ફોર્મ ઓફ કાર્બન. એટલા માટે તે કાર્બનના જે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હશે એ પણ કેવા હશે? હાઈ હશે. ડાયમંડ હેવિંગ sp3 હાઇબ્રિડાઇઝેશન. બરોબર. એક કાર્બન ડાયમંડની અંદર જે કાર્બન હશે એ sp3 હાઇબ્રિડાઇઝેશન થી અટેચ થયેલો હશે. કહેવાનો મીનિંગ એક કાર્બન જે બીજા 4 કાર્બન સાથે કોવેલેન્ટ બોન્ડથી અરેન્જ થયેલો હશે. ઓકે. Some typical example of such solid, although graphite also belongs to this class of crystal, but it is soft and a conductor of electricity. Its exceptional properties are due to its typical structure. Carbon atoms are arranged in different layers. Each atom is
covalently bonded in 3 valence. Okay. હવે કાર્બનનું સેકન્ડ ફોર્મ સોફ્ટ સ્ટ્રક્ચર કંડક્ટિવિટી જેનામાં છે ગ્રેફાઇટની વાત કરવામાં આવે તો વન લેયર વાળું ગ્રેફાઇટ હોય ને એને ગ્રેફિન કહેવાય. હજી એકવાર કહ્યું કે જે ગ્રેફાઇટ છે એનું સ્ટ્રક્ચર આવી રીતે હોવું છે કે આવી ટાઇપિકલ ફોર્મ હશે. હવે એક લેયર હશે, વચ્ચે જગ્યા હશે, બીજું લેયર હશે, ત્રીજું લેયર હશે, ચોથું લેયર હશે. એટલે એક લેયર વાળી જે ગ્રેફાઇટનું કોમ્પ્લેક્સ છે એને ગ્રેફિન કહેવામાં આવે છે. જે ગ્રેફાઇટની અંદર જે કાર્બન છે એ બીજા 3 કાર્બન સાથે અટેચ થયેલો છે તેનો જે ફોર્થ કોવેલન્સી છે એનો ઇલેક્ટ્રોન ફ્રી છે. હવે ગ્રેફાઇટ છે એ પોતે સોફ્ટ ફોર્મ છે. નંબર 2 કે આ ગ્રેફાઇટની અંદર તમને કંડક્ટિવિટી જોવા મળશે. તો કંડક્ટિવિટી માટે રિસ્પોન્સિબલ કોણ છે? તો રિસ્પોન્સિબલ જે છે એ આ ફ્રી ઇલેક્ટ્રોન્સ છે. કેવી રીતે? તો ગ્રેફાઇટની અંદર જે કાર્બન છે એ બીજા 3 કાર્બન સાથે અટેચ થયેલો છે. એનો જે ચોથો કાર્બન છે એનો જે ઇલેક્ટ્રોન છે એ ફ્રી છે. અને ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એ કોઈ પણ ઇલેક્ટ્રિસિટી પાસ થવા માટે રિસ્પોન્સિબલ છે. એટલા માટે ગ્રેફાઇટની અંદરથી તમને જે ઇલેક્ટ્રિસિટી છે એ પાસ થઈ શકશે. જ્યારે ડાયમંડની અંદર 4 કાર્બન સાથે અટેચ થયેલો હોવાથી ડાયમંડની અંદર ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકશે નહીં. માટે ડાયમંડ હેવિંગ sp3 હાઇબ્રિડેશન, ગ્રેફાઇટ હેવિંગ sp2 હાઇબ્રિડેશન. ગ્રેફાઇટ છે એનું હાઇબ્રિડ sp2 હોવાને લીધે કાર્બન બીજા 3 કાર્બન સાથે અટેચ થયેલો છે. એક કાર્બનનો ઇલેક્ટ્રોન ફ્રી છે. આ ફ્રી ઇલેક્ટ્રોન્સ છે તે ગ્રેફાઇટની અંદર ઇલેક્ટ્રિસિટી પાસ થવા માટે રિસ્પોન્સિબલ છે. ઓકે. These free electrons make graphite a good conductor of electricity. Different layers can slide one over the other. This make graphite a soft solid and good solid lubricant. Okay. કોવેલેન્ટ સોલિડ છે કોને કહેવાય? કોવેલેન્ટ સોલિડની અંદર મેક્સિમમ જે એટમ છે એકબીજા સાથે કોવેલેન્ટ બોન્ડથી અટેચ થયેલા હશે. એના 2 ફોર્મ જોયા. કાર્બન 1 ના 2 ફોર્મ, એક સ્ટ્રોંગેસ્ટ ફોર્મ ડાયમંડ અને સેકન્ડ ફોર્મ છે ગ્રેફાઇટ. બીજું એક એક્ઝામ્પલ સિલિકા SiO2 એટલે કે રેતી પણ લઈ શકાય. બરોબર? ડન. હવે આ લેક્ચરની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ ક્રિસ્ટલાઇન સોલિડ ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યૂ ટોપિક આપણે સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.